પછી કેમ છો અમદાવાદ? આઈ હોપ તમે બધા તાજા માજા છો. હું એકદમ મસ્ત છું અને સ્વસ્થ છું. આજે આપણે તમે વિચારતા છો કે આ રોડ ઉપર વચ્ચે વચ્ચે ઊભા રહીને શું કરે છે, પણ આપણે છે ને આજે તમારા માટે કાજુવાળા સમોસા લઈને આવ્યા. કેવા કાજુવાળા? અને એક્ઝેક્ટ પાછળ લોકેશન દેખાતું હશે, દિલ્હી ચકલા કહેવાય છે, સોરી દિલ્હી દરવાજા કહેવાય છે. દિલ્હી દરવાજાથી શાહીબાગવાળા રોડ ઉપર અહીંયા ડીજી ટાવર દેખાઈ જશે. જો આ ડીજી ટાવર છે ને એની એક્ઝેક્ટ સામેની સાઈડ યમુના ફરસાણ હાઉસ કરીને દુકાન છે. ત્યાં આગળ આપણે યમુના ફરસાણ હાઉસમાં પહોંચી ગયા છીએ. બરોબર ભાઈ? તો અહીંયા આગળ આપણે જે એમના મેન તો વધારે કચોરી ને સમોસા ને બધું ફેમસ છે. તો જોઈએ કે શું શું છે. જોઈ લો ભાઈ, ટ્રાફિક ચાલુ થઈ ગયો છે કાયદેસર. ચલો અહીંયા આગળ જો જૈન કચોરી ને પંજાબી કાજુવાળા સમોસા હે ને 25 રૂપિયામાં આલે છે. એક નંગ આવે છે. આપણે ટેસ્ટ કરીશું કેવો લાગે છે, શું છે શું નહીં. ઓનર જોડે વાત કરીશું, કસ્ટમર રિવ્યુ જોઈએ, લેવાશે તો લઈશું. અહીંયા कौन है ये लोग, कहां से आते हैं? કાકા ઉભા છે, એકવાર જો પહેલા જ લઈ લઈએ આપણે. કેમ છો કાકા? મજામાં? મજામાં. કઈ બાજુના કાકા? અમદાવાદ. અમદાવાદના. અહીંયા તમે સમોસા અને કચોરી કેટલા ટાઈમથી ખાઓ છો? બસ આજે જ ખાધી. પહેલી વાર આવી. કેવો લાગે? નીકળ્યો તો પ્રસંગો પાસ. સારી છે. સારી છે ને? ફ્રેશ લાગે છે? હા, સારું. તો આમ તમારા એક બાઈટમાં કોઈને રિકમેન્ડ કરાય કે અવાય કે ના અવાય? અવાય ને. ચલો થેન્ક યુ. તો આપણે ડાયરેક્ટ ઓનર જોડે જ વાત કરીએ. અહીંના ઓનર છે. શું છે આપનું નામ? મૌલિકભાઈ મારડિયા. ઓકે, કેટલા ટાઈમથી શોપ ચાલુ છે? મતલબ 69 વર્ષ. 69 એટલે 70 ગણો ને. હે કેટલા પ્રકારની વેરાયટીઓ રાખો છો? અમે 7 પ્રકારની રાખીએ છીએ. ભજીયા રાખીએ, કચોરી, સમોસા, ચાઇનીઝ સમોસા, ખમણ છે, પાપડી છે, ફુલવડી છે. કઈ પેઢી હશે આ? ત્રીજી. ટાઈમિંગ શું રહે? સવારે 10 થી લઈને સાંજે 8 વાગ્યા સુધી. આમ કયો આમ પબ્લિકનો અવર જવરમાં કેવો રહે છે રિસ્પોન્સ? સરસ, મજા આવે? મજા આવે. ટાઈમ નીકળી જાય, ખબર ના પડે. સાંજના કેટલા વાગ્યા સુધી હોય છે? 8 વાગ્યા સુધી. 8 વાગ્યા સુધી. તો અને પ્રાઇસિંગમાં કેવા જઈએ તો કે કચોરી અને સમોસાની નોર્મલી શું છે પ્રાઇસ? 25 રૂપિયાનો એક પીસ આવે. કચોરી લો, સમોસા લો, 25 રૂપિયાનો એક પીસ આવે. ચાઇનીઝ સમોસા આવશે 80 રૂપિયાનો એક ડઝન આવશે. એક ડઝન એટલે કે 12 પીસ આવે. ઓકે, 80 રૂપિયાના 12 સમોસા આવશે. અને ગરમા ગરમ બનાવીને જ આપવાનું? રેડી, બધું ગરમ, ફ્રેશ બધું ફ્રેશ. અને પાપડી ને ભજીયા ને એવું બધું બી રાખો છો? પાપડી બી ફ્રેશ મળશે, પાપડી બી ફ્રેશ મળશે, ફુલવડી બી ફ્રેશ મળશે. ચટણી છે જો અહીંયા બતાવજો. એ મીઠી ચટણી. મીઠી ચટણી આવે છે. આ ગોળ ને આંબલી ની બનાવો કે પછી ખાંડ, આંબોળી, આંબલી 3 મિક્સ આવે. આ દહીં છે. આ દહીં છે. આ તીખી ચટણી. ઓકે ડન. અને આમ તો બસ વધારે તો કઈ છે નહીં. આમ તો મેન જે આવા આપણા ગુજરાતી માણસને જોઈતું હોય ને એ બધું તો છે જ છે. બરાબર. સમોસાની સાઈઝ એવું નહીં કે 25 રૂપિયાની જેવી હોય. તો હા ગરમ છે. આની અંદર કાજુ ને એવું બધું અંદર આવે છે એમ ને? એટલે પંજાબી સમોસા. હા હવે સમજ્યા. આવે એમને તો ક્યાં જરૂર છે? નાની છોટા પેક બડા ધમાકા એવું છે હે ને? ના ભાઈ, આના જે જૂની જે આપણે કહેવાય ને કે જૂની જગ્યાઓની જે વસ્તુ ખાવાની મજા આવે ને ભાઈ, એ કંઈક લેવલ અલગ જ હોય. એટલે આપણે ટેસ્ટ કરીએ અને બતાવીએ કે મન તો લાગે છે કે જોરદાર હશે ભાઈ. કારણ કે આ બધું આપણે જૂનું અમદાવાદ કહેવાય ને ત્યાં ફરવાની મજા જ કંઈક અલગ હોય. ચલો પછી ટેસ્ટ કરીએ. સારું છે ને? થેન્ક યુ સો મચ. આપણે ભાઈ જો અમારા નિલેશભાઈ આવી ગયા છે. શી ખબર વચ્ચે આવી જ જવું હોય બધી વાત. આટલામાં જ આટા મારતા રખડતા જ હોય છે. નવરા છે, નવરા નક્કો દ્વારા એવું. એટલે એમાં એવું છે ને કે કઈ બોલવું જ નહીં તમારે. આપણે ખાવાના શોખીન છીએ એટલે આમાં કેવું છે, નોર્મલી આપણે સમોસા કેવા ટાઈપના ખાતા હે? આપણે છે ને આમ તો લગભગ બધી જગ્યાએ પહોંચી જ જઈએ છીએ. બધી જગ્યાએ આપણે ફેમસ જ છીએ. બરાબર છે. અને હારી જે જગ્યા દેખાય ત્યાં તો આપણે પહોંચી જ જવાનું. બરાબર ને? બરાબર છે. ચલો આ એક ઇન્સ્પિરેશન, આપણે ઇન્સ્પાયર થઈને આપણે આવું કરીએ છીએ. ઇન્સ્પિરેશન. હા, ઇન્સ્પાયરેશન આપણે કરીએ છીએ. ચલો ભાઈ સમોસા ચાખને યાર. જો ભાઈ આ જોઈ લો. હા, એ કાજુ બતાવો પેલા. અંદર કાજુ બતાવો. કાજુ વધવા પડે ભાઈ, એવું ના મળે ને. એ નસીબ વાળાને મળે. મળે ભાઈ, મળે. કાજુ વધારે મળશે હો. આર્યન ભાઈ મળી ગયું કાજુ, મળી ગયું ભાઈ. એટલે वेट अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. તમે સમોસા કે તમે મોસ્ટ ઓફ સમોસામાં શું શું ખાધું? પાછા લાઈનમાં ઉભા રહો.
સમોસામાં શું શું મતલબ સમોસાની અંદર શું શું આવે? એ તમે કહો. મેં તો ખાધા ના સમોસા એમાં અત્યાર સુધીમાં છે ને ચાઇનીઝ વાળા નૂડલ વાળા ખાધા એ નહીં આવે શું સમોસા મેન નાખીને શું આવે? બટાકા અબે એ શ્યામ એ કેટલા? જો હવે ચટણી નાખા બીજું શું કઈ નાખા? કઈ આવે? લીલી લાલ બસ અને દહીં નાખા અમુક જગ્યાએ અમુક જગ્યાએ જ હોય. અમુક જગ્યાએ જ હોય બરાબર, આ આ- દહીં અમુક જગ્યાએ જ હોય હા દહીં આ જ જગ્યાએ જ. અહીંયા જ નાખે છે. હા અમુક જગ્યાએ હોય છે અમુક જગ્યાએ કે અહીંયા આગળ હોય છે કહેવાનો મતલબ. એ ફીર જાતા હે રે. ચલો આપણે ટેસ્ટ કરીએ હેડો. આ તો બધા નવરા છે, આપણે નવરા નહીં. સમોસું વીરાઈ જાય છે એમ. બીજો મોટો દાલચી ના જાવ ગરમ ગરમ જાવ આરામથી આરામથી ખાઓ, ખાઓ. હું કહું પેલું કહેવાય ને કે ઘટે તો આ જિંદગી ઘટે. બાકી સમોસા ના બાકી ઘટે. જૂના અમદાવાદનું ફૂડ કોઈ દિવસ ના ઘટે. 67 નહીં 70 સમજો ને ભાઈ. 69 ચટણીનો જે ટેસ્ટ છે ને જબરજસ્ત છે બે બે પણ પૂરા ખાવા તો મજા આવે એ. એનું પાડ એટલું ખસ્તા હા બહુ ખાધા અને કાજુ વાળા સમોસા યુનિક છે. એકવાર ખાવા આવજો. બાકી મળીએ નવા વિડીયોમાં નવી મોજ સાથે અને નવા ફૂડ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.